હું છે ને હમણાં એક જગ્યાએ જમવા ગઈ હો, તો મેં કીધું કે છાશ, તો કે છાશ, મેં કીધું મઠ્ઠા, બટર મિલ્ક, તો કે ઓ ના મઠ્ઠા તો નહીં હોય. મેં કીધું અરે, તો કે તમે લોકો ગુજરાતી છાશ વગર ન જમો ને? મેં કીધું નહીં, અમે લોકો ગુજરાતી છાશ વગર જમવાનું વિચારીએ પણ નહીં. કેમ કે છાશ પીએ ને ત્યારે જ અમારે જમવાનો કોળિયો અંદર જાય, ત્યાં સુધી અમને જમી જ ન શકીએ. અને મેં કીધું કોઈ અમને 56 ભોગ બી જમાડે ને, જો છાશ ન હોય ને એટલે અમને એમ થાય કે પેટ ન ભરાણું, મજા ન આવી. પણ એક છાશ નો ગ્લાસ હોય અને ખાલી શાક રોટલી જમાડે ને કોઈ, તો એમ કે વાહ, જમવાની મજા આવી ગઈ. બાકી અમૃતનો ઓટકાર આવે. એટલે અમારા ગુજરાતી હોય ત્યાં છાશ તો પેલા પહોંચે, પછી થાળી થાય.